બોડેલીથી છોટાઉદેપુર ક્વાંટ તરફ જવાના બ્રિજ ઉપરથી એસટી બસ બંધ થતા મુસાફરોને હાલાકી। છોટાઉદેપુર રૂટ પર જતી બસ બોડેલી ડેપોમાં રોકી દેવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। બોડેલી એસટી ડેપોમાં એસટી બસ રોકી દેવાતા મુસાફરો અટવાયા। રાત્રિના સમયે અટવાતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા, જેથી કરીને મુસાફરો ખાનગી વાહનોનો સહારો લેવા મજબૂર બન્યા હતા। કોઈ ખાનગી વાહનોમાં તો કોઈએ પોતાના સગાને બોલાવી છોટાઉદેપુર ક્વાંટ નીકળ્યા હતા। બોડેલીને જોડતા મહત્વના બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર કરાઈ છે બંધ, જેના કારણે લોકો અટવાતા જોવા મળે છે। ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। હમણાં એક મારો ફ્રેન્ડ સર્કલમાંથી ઉદયપુરથી કોલ આવ્યો, એટલે હું ડેપોમાં આવ્યો। એમાં મોરબીથી એ બેઠા હતા, એમને જવું હતું ઉદયપુર। હવે અહીં કઈ રકઝક કઈ બસ કઈ આવું ઊંચાપાનથી કીકાવાળાથી ઉદયપુર જવાનો જે રસ્તો ખરો ને એ બી તેજગર વાળો બંધ થઈ ગયો, એટલે એ અહીં આવ્યા। એટલે મને ફોન કર્યો, એટલે મેં પ્રાઇવેટ વાહન કર્યું અને એમને મોકલ્યા। અને બીજા બી મુસાફરો જે આવે છે મોરબી બાજુથી આ બાજુ જે મજૂરી વર્ગ, એ તો અહીંયા આવીને હલવાયા છે, એ તમે દેખો છો એ આજુબાજુ। તો હવે એમને એવું કેવું છે કે અમે ઉદયપુરનું ભાડું આવેલું તો અમને બોડેલી લગી અમે જેટલા આવ્યા છે તો એટલું ભાડું તમે લઈ લો, અને બીજું જે વધે એ પાછા રિફંડ કરી દો। એટલે એ કઈ અત્યારે ઝઘડો બી થયો, એ બી મેં જોયો। અમને તમે થોડાક લેટ પડ્યા હશે। તો જે લોકો અહીંથી જાય છે કઈ રીતના જાય છે કે કલાકો સુધી બેસી રહેવું પડે? ભાઈ એમ તો આ જે આપણે ઉદયપુર વાળા છે એ તો બે રહેશે, એમને ઘરેથી આવતા કલાક તો લાગે। બધા બ્રિજ બંધ છે એટલે ફરીને કદાચ આવે તો એટલે કલાક જેવું લાગે, તો તઈ લગે અહીંયા કલાક 2 કલાક વેઇટ કરે, અને અડધા પ્રાઇવેટ વાહન કરે, અડધા બાઇક લઈને બોલાવે। ઘરે આવે પણ અહીંયા ઉતારતું છે વાહન નથી જવાનું, એટલે ઘરેથી આવે કોઈ નહીં। કઈ જવાનું તમારે? અંબાલા અંબાલા જવાનું। કેટલા સમયથી રહ્યા છો તમે? એ તો 7 વાગે નથી તેડવા આવે ઘરેથી, વાહન નથી તે હા માટે